ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો દિવસની શરૂઆત આજે વહેલી સવારે પ્રભુના વચનથી ફરીને એકવાર નવી રીતે નવી સમજણ સાથે કરતા ઈશ્વરનો આભાર માનીએ. આવો આજનું વચન જોઈએ. હે આળસુ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા. નીતિવચન 6 અધ્યાય અને 6 કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિપ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આપણને વિશ્વાસ હોવો જરૂરી છે અને એ બહુ જ આવશ્યક પણ છે, કિંતુ વિશ્વાસની સાથે પરિશ્રમ અને મહેનતની પણ આવશ્યકતા છે. હિબ્રુના પત્રમાં પણ બીજી પણ ઘણી જગ્યાએ વિશ્વાસની સાથે કાર્ય કરણી, એ બધી વાતો આપ સર્વ જાણો છો. એટલે કે કાર્યમાં પરિણમવું જોઈએ. કાર્ય, પરિશ્રમ, મહેનતની પણ વાત આવે. આળસુની સાથે સાથે નીતિવચનોમાં બીજો એક શબ્દ છે ઉદ્યમ. ઉદ્યમ એ પણ વારંવાર આવે છે. ઉદ્યમ એટલે કે મહેનત, પરિશ્રમ, અને એના માટે પણ નીતિવચનમાં ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું છે, જે આપણે આવતીકાલે અને બાકીના દિવસોમાં, જ્યાં સુધી પ્રભુ મને કૃપા આપે કે આ આળસુ, મહેનત અને ઉદ્યમ વિશે લખ, અને એ પૂરું થાય ત્યાં સુધી આપણે એને જોવા માટે પ્રયાસ કરીશું. હમણાં ખબર નહીં, પણ હું જ્યારે ભણતો હતો ત્યારે એક શ્લોક આવતો હતો જે મને આજે પણ યાદ છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સિંહસ્ય સુપ્તસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. અર્થાત ઉદ્યમથી એટલે કે મહેનતથી, પરિશ્રમથી જ કાર્યો સિદ્ધ થાય છે. જોકે ઈશ્વરની કૃપા અને બધી વાતો છે અને એ બધું છે જ, એ મળે જ છે, પણ ભાઈ સાહેબ મહેનત તો કરવી પડે ને, પરિશ્રમ તો કરવું પડે ને. 10મા ને 12માની બોર્ડની પરીક્ષા, બરાબર. હવે તમે મહેનત જ ના કરો, પરિશ્રમ જ ના કરો, અભ્યાસ જ ના કરો, તો પછી ક્યાંથી પાસ થવાના, કે માર્ક આવવાના, કે પછી ટકા આવવાના? જેઓ ઉત્તીર્ણ થાય છે, જેઓ બહુ સારા ગ્રેડ સાથે અથવા તો ટકાવારી સાથે પાસ થાય છે, એમને સાંભળજો, એમનો અનુભવ જોજો. કલાકોના કલાકો બાળકો મહેનત કરતા હોય છે અને એનું પરિણામ એમને મળે છે. તો આ શ્લોકમાં પણ આ જ વાત છે. અને પ્રભુના વચનો જે આપણને આ મળી રહ્યા છે, આળસ ને ઉદ્યમ ને બધી બાબતે, એ પણ આપણને એ જ કહી રહ્યા છે કે ઉદ્યમથી એટલે કે મહેનતથી, પરિશ્રમથી જ કાર્યો સિદ્ધ થાય છે. મનોરથોથી નહીં, ખાલી સંકલ્પ લઈ લેવાથી, નિર્ણય લઈ લેવાથી, કે પછી નક્કી કરી દેવાથી કશું વળતું નથી. એની પાછળ મહેનત પણ એટલી જ જરૂરી છે. સૂતેલા સિંહના મોઢામાં પોતાની મેળે જ મૃગલા એટલે કે હરણા પ્રવેશતા નથી. એ હરણા અને મૃગલાને પકડવા માટે એણે શિકાર કરવું પડે, શિકાર માટે બહાર જવું પડે, શોધવું પડે, લાગ જોવો પડે, કલાકો મહેનત કરવી પડે, ત્યારે એ પકડાય. મતલબ એને શિકાર એટલે કે મહેનત તો કરવી જ પડે. ભલે ને જંગલનો રાજા હોય તો એને પણ મહેનત તો કરવી જ પડે. હવે એ જીવવા શિકાર એટલે કે મહેનત કરતો હોય. અને આપણી આળસ આપણને શું કહે છે એના માટે પણ નીતિવચનમાં બહુ સરસ વચન મને મળ્યું, અને તે જુઓ તમે 26મો અધ્યાય ને 13મી કલમમાં. એ પોતાના શિકાર માટે, પોતાના પેટ માટે મહેનત કરતો હોય, ફરતો હોય, ને આપણે શું કહે છે? આળસુ કહે છે કે માર્ગમાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે, એટલે આપણાથી બહાર ના નીકળાય. આ આળસુના બહાના જુઓ. ભલા માણસ એના પેટ માટે મહેનત કરે છે ને તું તેની આડમાં તારી આળસને સંતૃપ્ત કરે છે. અને માટે એવા આળસુને સમજાવવા
નાની એવી કીડીનો પણ નમૂનો આપવામાં આવ્યો છે, જે કશા આપણે કંઈ ગણતરીમાં એને લેતા જ નથી એ નાના જીવને. અને ત્યાં કહ્યું છે પ્રમાણે આજનું વચન, હે આળસુ, જો આળસુને પણ સંબોધન જબરજસ્ત આપ્યું છે. હે આળસુ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા. માણસ જેટલું બુદ્ધિમાન કોઈ નહીં, પણ એ માણસને કીડી પાસે મોકલીને કહે છે કે એ નાના જીવ પાસે જાય ને એની પાસેથી શીખ અને પછી બુદ્ધિમાન થાય. ગજબ છે. અને પછી એ જ અધ્યાયમાં 7મી ને 8મી કલમ જો આપણે જોઈએ તો ત્યાં પણ લખ્યું છે, એને કોઈ નાયક નથી, મુકાદમ કે હાકેમ નથી, તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્નનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાના ખોરાક એ ભરી રાખે છે. ને આપણી જગીક, બુદ્ધિ, હોશિયારી, આપણો ગર્વ, આપણો તોર, આપણું અભિમાન ને આપણો અહંકાર આપણને આવા કીડી જેવા નાના લાગતા એ જીવ પાસેથી પણ શીખવાની ના પાડે છે, ના પાડશે. આળસ અને ઊંઘ સાહેબ શું નથી કરાવતી, અને આપણે કરીએ છીએ પણ ખરા, અને એનું પરિણામ પણ આપણને મળે છે, કિંતુ એમાંથી પણ શીખ મેળવી આપણે કશામાં આપણામાં કશોય સુધારો વધારો કરતા નથી. મને લાગે છે કે આ વિષય થોડો લાંબો ચાલશે અને મારે એને ચલાવવો પણ છે, તો વધુ આવતીકાલે આપણે જોઈશું. અને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણને હકારાત્મક વલણ સાથે સમજવા આપણને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, કીડી સાવ નાનો જીવ ને એવા અમારી માનવીય દૃષ્ટિમાં સાવ નાના કે ક્ષુલ્લક લાગતા ને અમે ગણતા નાના માણસો પાસેથી પણ અમને શીખવાડીને તમે અમને સમજાવવા માંગો છો, કિંતુ અમારી હોશિયારી ને વળી અભિમાન સાથે આળસ અમને રોકે છે. એના પર જય પામવા માટે અમારી કૃપા કરીને તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.